આજે સવાર થઈ અને દિવસની શરૂઆત કરી રહ્યા છીએ ખૂબ જ સરળ પણ અમારા ફેવરિટ નાસ્તા સાથે. એટલે રાત્રે બનાવેલી ઘણી બધી ઇડલી બચી ગઈ હતી તો મેં વિચાર્યું કે આજે સવારમાં વઘારેલી ઇડલી બનાવી લઈએ. સાચું કહું ને તો મિત્રો વઘારેલી ઇડલી ખૂબ જ ભાવે છે. થોડું રાઈ, હળદર, મીઠું, મરચું નાખીને સરસ મજાનો વઘાર કર્યો અને ઇડલી તૈયાર. હવે કપિલને સવારે ચા અને બિસ્કિટ ખાઈને જ નીકળી ગયા કારણ કે એમને જવાનું હતું બહુ વહેલું અને અમે બંને બાળકો સાથે બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા અને એક સાઈડ અહીંયા કામ ચાલી રહ્યું છે. ભાઈઓ કામ કરી રહ્યા હતા અને કોઈ પાણી છાંટી રહ્યું હતું અને કોઈ લોબી સાફ કરી રહ્યું હતું. અહીંની એક વાત છે ને ખરેખર બહુ સરસ છે કે બહારની સફાઈની ખાસ ચિંતા કરવાની જરૂર નથી પડતી. દર 2-3 દિવસમાં છે ને આ લોકો એકદમ ચોખ્ખી રીતે સાફ સફાઈ કરી જાય છે. હવે બ્રેકફાસ્ટ કરીને બાળકો રમવા માંડી ગયા અને ગઈકાલે છે ને રાત્રે પાર્સલ આવી ગયું હતું એટલે કે મારો જે લોટ આવવાનો હતો ઘઉંનો એ આવી ગયો હતો અને વિચાર્યું કે હું સવારે જ એને ખોલીશ. હવે આ લોટની વાત કરું ને તો લોટ સેરેનગેટીથી મેં મંગાવ્યો છે મિત્રો કારણ કે લોકલ એરિયામાંથી મારે મંગાવવાનો હતો અને અહીંયા આશીર્વાદનો બીજો લોટ મળતો નહોતો એટલે મેં વિચાર્યું કે સેરેનગેટીથી છે ને સરસ લોટ આવે છે. મને ઘણા બધાએ કીધું કે ત્યાંથી મંગાવશો તો સરસ મજાનો આવશે એટલે પછી એક પેકેટ મેં ફોડવાનું ચાલુ કરી દીધું. ગઈકાલે જ મેં ડબ્બો સાફ કરી દીધો હતો એટલે પછી સવારે જ ઉઠીને હું પેકેટ ફોડીને પછી આમાં ભરી દઈશ એમ કરીને બસ એક પેકેટ ફોડ્યું અને પછી ચેક કર્યો તો સરસ લોટ હતો. દેખાવથી તો એકદમ સરસ લોટ હતો. પછી વિચાર્યું કે ચાલો પહેલા તો હું ડબ્બો જ ભરી દઉં. 5-5 કિલોની 2 બેગ આવી છે એટલે એક બેગ અત્યારે ભરી દઉં અને એક બેગ હું મૂકી રાખીશ. દૂરથી લોટ આવ્યો છે એટલે ફરી પાછો જો ખોટી જાય ને તો મંગાવવાની ઝંઝટ ન રહે ને એટલે પછી 2 પેકેટ જ મંગાવી લીધા હતા એટલે એક પેકેટને હું મૂકી રાખીશ. આ ખાલી થશે ને ત્યારે પછી પાછો ભરી દઈશ. આગળ મેં જોવાનો છે ને 5 કિલો લોટ મંગાવ્યો હતો પણ એટલો કકરો આવ્યો છે ને પેલો ભભરો કહીએ ને ભાખરીનો લોટ એ પ્રકારનો એટલે ફૂલવામાં થોડીક મગજમારી જ પડે. હવે હું એક બાજુ લોટ મૂકી રહી હતી અને બંને બાળકો અંદર રમવામાં જ વ્યસ્ત હતા અને બહાર ગાર્ડન એરિયામાં ઘાસ કાપવાનું કામ ચાલુ હતું. અહીંયા લોકો ખરેખર ગાર્ડનનું બહુ જ ધ્યાન રાખે છે. બાળકો રોજ રમવા આવે છે ને એટલે સફાઈ અને મચ્છર માટે દવા છાંટી જ જાય છે થોડા દિવસે કારણ કે બાળકોને મચ્છરો ના કરડે એ માટેનું ખરેખર બહુ જ ધ્યાન રાખે છે આ લોકો. અને પછી શું બાળકોને રમવા માટે પણ સરસ જગ્યા મળી જાય અને મને પણ ઘરના કામમાં થોડી સરળતા રહી. અને આજે સફાઈ પણ સવારે વહેલી જ પતી ગઈ કારણ કે હાઉસ હેલ્પ સવારે વહેલી જ આવી ગઈ હતી એટલે બધું કામ મોટે ભાગેનું કચરા પોતું, બેડ, બાથરૂમ બધું સવારે જ પતી ગયું એટલે મને પણ રસોઈ બનાવવા માટે બપોરનો સરખો ટાઈમ મળી ગયો. હવે લોટનો ડબ્બો પણ મૂકી દીધો અને બોક્સ પણ મૂકી દીધું અને સાથે પ્લાસ્ટિકની જે બેગ હતી એ આવતીકાલે ધોવામાં આપણે આપી દઈશું કાં તો ધોઈને પછી તડકામાં સૂકવી દઈશું એટલે એ પણ બાજુમાં મૂકી દીધું. હવે ટાઈમ હતો બપોરની જ રસોઈ બનાવવાનું અને આજે મારે બનાવવાનું હતું વટાણા, બટેકા અને ટમેટાનું શાક તો મેં એ ફટાફટ વઘારી દીધું અને પછી મારે બનાવવાની હતી ભાખરી. પણ પછી વ્યાનાએ કીધું કે મમ્મા આજે મારે ભાખરી કે રોટલી નથી ખાવી, પરોઠા ખાવા છે એટલે પછી ફાઇનલ કર્યું કે વટાણા બટેકાના શાક સાથે પરોઠા બનાવીશું. એક સાઈડે શાક બનીને તૈયાર થઈ ગયા બાદ લોટમાં મેં મીઠું નાખી દીધું, થોડું તેલ નાખી દીધું અને પછી લોટ બાંધવાનું ચાલુ કરી દીધું. બસ આપણે જોવાનું છે કે પરોઠા કેવા બને એટલે પહેલાં તો લોટ બાંધવાનું સ્ટાર્ટ કરી દીધું. સરસ મજાનો લોટ તો હાથમાં સારો લાગતો હતો અને બહુ ભભરો નહીં અને બહુ ઝીણો પણ નહીં, સરસ રોટલી બને ને એવો લાગતો હતો. પણ બસ હવે જોઈએ કે આપણે પરોઠા કેવા બને. આમ તો પહેલાં જે લોટ આવ્યો હતો ને એની સરખામણીમાં આ લોટ તો ઘણો સારો લાગતો હતો એટલે પછી બાંધવામાં પણ મને સારો લાગ્યો. જ આ લોટનું ટેક્સચર પણ સરસ મજાનું હતું એટલે સરસ મજાનો લોટ બંધાઈ રહ્યો હતો. બાકી છે ને અમુક રોટલીનો લોટ અહીંયા બરાબર નથી મળતો. મેં ઘણીવાર એવું સાંભળ્યું છે કારણ કે મને કપિલ પણ કહેતા હતા કે લોકલ આપણે આટો લાવીએ ને તો એ બરાબર નથી આવતો અને પછી રોટલી ફૂલતી નથી અને અમુક તો મિક્સ આટા પણ આવે છે એટલે મજા નહીં આવતી અને મલ્ટીગ્રેન છે ને ઘણા બધાને નથી ભાવતો. હવે મેં અહીંયા લોટ તો બાંધી દીધો ને યુવાંશ અને વ્યાના અહીંયા ગાર્ડન સાફ થઈ ગયું એટલે એ લોકો ચટાઈ પાથરીને બંને બાળકો રમવા માંડી ગયા અને હું એક સાઈડે અહીંયા પરોઠા વણવાનું ચાલુ કરી દીધું. અને સાચું કહું ને મિત્રો સરસ મજાનો લોટથી પરોઠા તો સરસ મજાના વણાઈ રહ્યા હતા અને એક બાજુ પરોઠા વણાવવાનું હોય ને એટલે બંને બાળકો એમ કે મમ્મા ગરમ ગરમ નીકળે ને એટલે મને આફા માંડજો અને બંને બાળકોને છે ને ગરમ ગરમ પરોઠા બહુ જ ભાવે. ઘણીવાર તો આમ ચામાં બોળીને પણ ખાઈ લે છે અને મને પણ પરોઠા આવી રીતે ખાવા બહુ જ ભાવે છે. સવારમાં હોય તો સવારમાં નાસ્તામાં પણ પરોઠા બહુ ભાવે છે. તો આજે બસ શાક અને ભાખરી જ બનાવી છે. આજે ભાત કે ખીચડીનો કોઈ પ્લાન નહોતો. સવારે મારે ખીચડી જ બનાવવાની હતી પણ પછી વિચાર્યું કે નહીં શાક અને ભાખરી જ કરી દઈએ કાંક તો શાક અને પરોઠા જ કરી દઈએ અને ભાત એવું હશે તો આપણે રાત્રે કરી દઈશું કાંક તો ખીચડી કરી દઈશું. હવે એક પરોઠો તવા ઉપર નાખ્યો અને થોડા સમયમાં સરસ ફૂલી ગયો. એ જોઈને તો મને પણ ખરેખર રાહત થઈ કે ચાલો આ લોટ તો ખરેખર સારો નીકળ્યો. અને ઇન્ડક્શન પર રોટલી અને પરોઠા બનાવતા શરૂઆતમાં થોડી મને છે ને મુશ્કેલી પડતી હતી અને ગેસ ઉપર જે સરળતા રહે ને એમાં ન હોય પણ ધીમે ધીમે હવે ટેવ પડી ગઈ છે. થોડું ધીરજ રાખીને બનાવીને તો સરસ મજાનું બને છે કારણ કે પહેલાં કાંક તો મારે બળી ગઈ કાંક તો પછી ચડતી જ નથી ધીમા તાપે કારણ કે આપણે ગેસ ઉપર રસોઈ કરેલી હોય ને પછી ઇન્ડક્શન એકદમ હાથમાં આવી જાય ને તો ટેવ પડતા બહુ ઘણી વાર થઈ જાય છે અને હવે હું ધીમે ધીમે એમાં ટેવાઈ ગઈ છું.
અને બીજું શું કે કિચન એરિયા પણ નાનો છે, બેઝિન છે અને ગેસ મૂકેલો છે ને આ એક ટેબલ છે જ્યાં ઘણી વસ્તુ છે ને કંઈક કામ હોય તો બસ આ ટેબલ ઉપર જ મારે થાય છે. રસોઈ બની ગયા પછી રસોઈ અહીંયા મૂકી દેવાય છે, કે રોટલી વણી હોય ને તો પણ મારે આ ટેબલ ઉપર જ ફાવે છે. હવે પરોઠા બનાવતી હતી ને ત્યારે કપિલનો ફોન આવ્યો હતો કે આજે જમવામાં થોડું મોડું અવાશે, તમે લોકો જમી લેજો. એટલે એક બાજુ પરોઠા નીકળતા જતા હતા અને બાળકો બંને ખાતા જ જતા હતા. આ લોકોને ગરમા ગરમ પરોઠા બને ને એટલે એ લોકોને બહુ જ ખાવું ગમે, કારણ કે સ્મેલ જ એવો હોય ને પરોઠાને કે કોઈને પણ ખાવાનું મન થઈ જાય. પછી વિચાર્યું કે ચલો એમને આવવામાં થોડો વાર છે એટલે બંને બાળકોને જમાડી લઉં. એટલે બંને બાળકો માટે થાળી તૈયાર કરી અને વ્યાનાએ તો પહેલાં ના પાડી કે મારે નથી ખાવું, પણ પછી મેં વિચાર્યું કે પહેલાં યુવાંશને ખવડાવી દઉં અને પછી વ્યાના ખાઈ લેશે. એટલે અહીંયા શાક અને પરોઠું લઈ લીધું અને થોડું અથાણું પણ લઈ લીધું. અથાણું યુવાંશ તો નથી ખાતો, પણ ક્યારેક મને ખાવાનું મન થાય તો વિચાર્યું કે એકાદ બે કડીઓ હું પણ ખાઈ લઉં, કારણ કે મને પણ ખૂબ ઘણી ભૂખ લાગી. હવે વ્યાનાએ તો ના પાડી દીધી, પણ પછી પ્લેટ જોઈને કે મમ્મા મારે પણ ખાવું છે. એટલે બંને બાળકો કહે ને કે મૂડ ક્યારે ચેન્જ થઈ જાય ને કંઈ જ નક્કી ન હોય. બંને બાળકોને પછી જમવા બેસાડી દીધા અને બંને જમતા હતા એટલામાં કપિલ પણ આવી ગયા અને એ પણ જમવા બેસી ગયા. શાક અને પરોઠાની સાથે સાથે ઈડલી પણ થોડીક મેં મૂકી રાખી હતી એમના માટે કે આવશે તો ખાશે એમ કરીને. તો ઈડલી અને સોસ પણ ખાધું અને વ્યાના પણ એમની થાળીમાંથી ખાવા માંડી. હવે જમીને ફરી પાછા કપિલ ઓફિસ નીકળી ગયા, કારણ કે લગભગ 10-15 મિનિટ માટે જ આવ્યા હતા અને જમીને ફટાફટ નીકળી ગયા. ત્યાં જ પછી મેં વાસણો કરવાનું ચાલુ કર્યું ને એક બાજુ યુવાંશ જુઓ કેટલી વાર ના કહું છતાં બંને બાળકો કંઈક ને કંઈક નવું તો શોધી જ કાઢતા હોય છે. એટલે કામની સાથે સાથે એમના ઉપર પણ નજર રાખવી જરૂરી બની જાય. બપોર પછી મને યાદ આવ્યું કે થોડા દિવસ પહેલા માર્કેટમાંથી લાવેલી શાકભાજી પણ મારે ધોવાની છે. તો પહેલા છે ને વાસણો તો ફટાફટ પતાવી દીધા, ક્લીન કરી કાઢ્યું અને બેઝિન પણ સરસ મજાનો ક્લીન થઈ ગયો. અને લગભગ 2 દિવસ પહેલા જ હું બટેકા માર્કેટથી લાવી હતી તો એ પણ મારે ધોવાના હતા અને ટમેટા તો મેં પહેલા જ ધોઈ નાખ્યા હતા. એટલે બેઝિન ધોવાઈ ગયા બાદ સરસ મજાનો પહેલા ક્લીન કરી નાખ્યો અને પછી બધા બટેકા મેં અંદર નાખી દીધા અને થોડીક વાર પાણીમાં છે ને ગરમ પાણીમાં મેં પલાળ્યા, એટલે કે હલકું ગરમ પાણી. એટલે એમાં પલાળી દે ને તો શું આ બધી માટી એટલમ કાળા મેસ બટેકા દેખાતા હતા. એટલે પછી બટેકા ધોવાનું ચાલુ કર્યું ને બટેકા ઘસવામાં એટલો વાર લાગે ને કે શું કહું. તો આ બસ ટોપલી ધોઈ નાખી ને પછી 1 by 1 બધા બટેકા ધોઈ નાખ્યા ને એટલું કાળું હતું ને કે શું કહું, એટલી માટી લાગેલી હતી. હવે આપણે રેગ્યુલર ખાવાનું બનાવવાનું હોય ને કોઈ વાર મોડું પણ થઈ જાય ને તો પહેલા તો આ સાફ કરીને ધોવામાં ટાઈમ નીકળી જાય છે, એટલે રસોઈ કરવામાં પણ પછી વધારે મોડું થઈ જાય. એટલે પછી વિચાર્યું કે આ સાફ કરીને મૂકી દઉં. અડધા બટેકા ધોવાયા ત્યાં તો બધું એકદમ કાળું કાળું પાણી દેખાવા માંડ્યું અને કેટલી માટી નીકળી આમાંથી. અને બધા બટેકા પછી સરસ મજાના ધોવાઈ ગયા અને વટાણા પણ મારે ધોવાના હતા. એટલે પહેલા તો બટેકા સરસ મજાનું પાણી નિતારી લીધું એમાંથી, એને સાઈડમાં મૂકી દીધા બાદ પછી મારે વટાણા ધોવાના હતા. અને ગઈકાલે પછી કપિલ ફ્લાવર પણ લઈ આવ્યા હતા તો એમાં પણ થોડીક માટી લાગેલી હતી તો મેં એ પણ લઈ લીધા, કારણ કે વટાણા ઘણા બધા હતા અને મારાથી હાથથી પડી ગયા હતા. એટલે મેં અત્યારે જેટલા જોઈએ ને એટલા જ મેં ધોયા હતા અને બાકીના મેં રવા દીધા હતા. પછી વિચાર્યું કે આટલા બધા વટાણા છે તો થોડાક ફ્રોઝન કરીને મૂકી દઈશું ફ્રીઝરમાં. એને પણ મેં સારી રીતે ક્લીન કરી દીધા ને એ પણ મૂકી દીધા. અને પછી ફ્લાવરનો વાર આવ્યો. ફ્લાવરમાં પણ થોડીક માટી જેવું લાગેલું હતું, બટ ફ્લાવર બહુ મોટી હતી. અને આ ફ્લાવરની વાત કરું ને તો ખરેખર એટલી મોટી છે ને કે આ ફ્લાવરના 250 રૂપિયા છે. 250 રૂપિયાની એક ફ્લાવર છે. બટ મારી વ્યાનાને ખાવું બહુ જ ગમે છે અને યુવાંશને પણ બહુ ભાવે છે, એટલે પછી લઈ લીધી. અને એમે ખાવાનું ભાવતું હોય ને તો લઈ જ લેવું જોઈએ. પછી બટેકા સાફ કરી દીધા બાદ તડકો થોડોક બચ્યો હતો, એટલે કે બપોર પછીનો ટાઈમ છે અને થોડોક તડકો હતો ને તો વિચાર્યું કે થોડી વાર મૂકી દઉં ને તો શું થોડી ભેજ ન રહે. અને પછી ત્યાં જ બંને બાળકો રમતા હતા એટલે પછી બાળકોની સાથે મેં પણ થોડો ટાઈમ સ્પેન્ડ કર્યો. હવે બટેકા સુકાઈ જાય એટલે પછી પાછા અંદર લઈ લેશું. તો બસ સવારની વઘારેલી ઇડલીથી શરૂ થયેલો મારો આજનો દિવસ આવી રીતે પસાર થયો. તો મિત્રો સવારથી સાંજ સુધીનો રૂટીન બ્લોગ જોવાનો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ સાથે જોડાવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. આપણે મળીશું એક નવા બ્લોગની સાથે આવતીકાલે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. તમારું ધ્યાન રાખજો. આવજો.